થાય, એને લખ્યા છે 30, એટલે એવું કહી શકાય કે 5 ઓછા કર્યા. હવે એ જ રીતે પીઓપી લઈએ તો પી નો ક્રમ કયો છે 16, ઓ નો ક્રમ કયો છે 15 અને પી નો ક્રમ કયો છે 16. તો આનો સરવાળો થાય છે 16 દુ 32 ને 15 47, એને કર્યા છે 31. એટલે અહીંયા 5 ઓછા કર્યા છે, અહીંયા 16 ઓછા કર્યા છે. હજી તમને ન સમજાતું હોય તો હજી એકવાર આમાં હું કરું. એસ નો ક્રમ કેટલામો છે 19મો, આઈ નો ક્રમ કેટલામો છે 9મો અને પાછો 19મો. 19 ને 9 28 ને 19 કેટલા થાય 47 અને કર્યા છે એને કેટલા 28, એટલે અગેન એને 19 માઇનસ કર્યા છે. ટૂંકમાં આમાં 5 માઇનસ કર્યા છે, આમાં 16 માઇનસ કર્યા છે અને આમાં 19 માઇનસ કર્યા છે. થોડુંક આપણે ધ્યાનથી જોઈશું એટલે દેખાશે કે જેનો ક્રમ ડુપ્લિકેટ હોય ને એ માઇનસ કરે છે. અહીંયા તમે જુઓ ઈ 2 વાર છે એટલે એક માઇનસ કર્યો, ટૂંકમાં એક જ ઈ ગણ્યો એને. અહીંયા તમે જુઓ પી 2 વાર છે તો એક જ પી ગણ્યો, એક પી કાઢી નાખ્યો. અહીંયા તમે જુઓ એસઆઈએસમાં એસ 2 વાર છે એટલે એને એક એસ કાઢી નાખ્યો છે. ટૂંકમાં જે ડુપ્લિકેટ હોય એને ધ્યાન નથી લેવાનું. તો અહીંયા આપણો પ્રશ્ન છે ઈ વી ઈ, તો એમાં ઈ ડુપ્લિકેટ છે, ઈ કાઢી નાખીએ તો ઈ અને વી આ બે જ આવે. ઈ નો ક્રમ કેટલામો 5મો અને વી નો ક્રમ કેટલામો 22મો, તો 27 જવાબ આવે. તો અહીંયા આવશે આન્સર આપણો ઓપ્શન બી. થોડુંક નવું હતું, ન આવડે એવું નહોતું પણ નવું થોડુંક હતું. ચલો તો લઈશું એના પછીનો ક્વેશ્ચન. જો મરઘીને ગાય, ગાયને ઘોડો, ઘોડાને દોરડું, દોરડાને ઓરડો કહેવામાં આવે તો ઘોડાને શેનાથી બાંધવામાં આવે? ઘોડાને દોરડાથી બાંધવામાં આવે પાક્કું છે, તો દોરડાને શું કહેવાય? તો કે દોરડાને ઓરડો. તો જવાબ આપણો શું આવશે બાળકો? ઓરડો. તો આ અગેન કોડિંગ ડીકોડિંગનો બીજો ક્વેશ્ચન હતો. ઓપ્શન સી આપણો જવાબ થશે. ચલો એના પછીનો મેથેમેટિક્સનો. આમ તો મેથેમેટિક્સનો ક્વેશ્ચન ના કહેવાય, સામાન્ય બુદ્ધિનો ક્વેશ્ચન છે. વિદ્યુત પાસે, ટૂંકમાં વિદ્યુતને તમે અડો ને એટલે શોર્ટ લાગશે. વિદ્યુતને તમે અડશો ને એટલે શોર્ટ લાગશે. વિદ્યુત પાસે 20, 50 અને 100ની કેટલીક ચલણી નોટો છે. જો તે દરેક કિંમતની નોટોનો ઉપયોગ કરવા ઈચ્છે તો આપેલ રકમ પૈકી કઈ ચૂકવી શકશે? તો આ બધા પ્રશ્નો રહ્યા ને, આવા પ્રશ્નો આમાં કોઈ જાતની કેલ્ક્યુલેશન કે એ ન હોય, સામાન્ય બુદ્ધિ જ હોય. બરાબર ને? તમારે 20 વાળી નોટ કેટલી છે એ નથી કીધું, અમુક છે. 50 વાળી કેટલી છે એ નથી કીધું, 100 વાળી કેટલી છે એ નથી કીધું, અમુક અમુક નોટો છે. હવે આ ત્રણેય પ્રકારની નોટોનો ઉપયોગ કરવાનો છે, તો આમાંથી કયું પેમેન્ટ થાય? હવે મને એટલી ખબર પડે કે 20 વાળી, 50 વાળી અને 100 વાળી મિનિમમ એક નોટ તો લેવી જ પડશે ને. એક નોટ તો મિનિમમ લેવી પડશે બધી નોટ વાપરવી હોય તો મિનિમમ પેમેન્ટ તમારું કેટલું થાય? 170. એટલે 170 અથવા એની ઉપરનો જ જવાબ આવે. 110 રૂપિયાનું પેમેન્ટ કરવું હોય ને તો બધી નોટો વાપરાય જ નહીં, એ પહેલા જ પેમેન્ટ પૂરું થઈ જાય. એટલે 110 નહીં આવે, 140 નહીં આવે. હવે 180 રૂપિયાનું પેમેન્ટ કરવું હોય, ત્રણેય નોટ એક વાર વાપરી. હવે કેટલા તૂટવા? 10 રૂપિયાનું, 10 વાળી તો નોટ જ નથી, એટલે 180 નહીં થાય. તો જવાબ શું આવશે આપણો? 270. બધી નોટ વાપરવાની છે, અહીંયા શરત છે, ખાસ લખ્યું છે એને કે દરેક કિંમતની નોટોનો ઉપયોગ. ખાલી તમે 20 વાળી નોટો લઈને ઠપકારી ના દેતા. 20 વાળી 7 નોટ સાહેબ થઈ ગયા 140. ઘણા તો ગડબા ભના એવા હોય, 100 વાળી એક નોટ રાખે ને 20 વાળી અડધી રાખે કટકો કરીને. બરાબર ને? તો જવાબ શું આવશે? 270. હવે 270 રૂપિયા કઈ રીતે થાય આપણે હિસાબ કરીએ. તો કે 100 વાળી 2 નોટ રાખો એટલે 200 રૂપિયા થઈ જાય. 50 વાળી તમે એક નોટ રાખો એટલે 250 થાય અને 20 વાળી એક રાખો એટલે કેટલા થાય? 270. તમે એવું કરી શકો 50 વાળી 5 નોટો લઈ લ્યો, 3 લઈ લ્યો, 100 વાળી 1 લઈ લ્યો, એવું કરી શકો છો. ક્લિયર છે? પણ 270 નું પેમેન્ટ થશે. તો અહીંયા જવાબ આવશે બાળકો આપણો 270. સારો પ્રશ્ન હતો.